નમસ્કાર. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સર્જાયેલી કૃત્રિમ કે કુદરતી અછતે હાહાકાર મચાવી દીધો છે અને ખાદ્ય બજારમાં ગણિત પણ બદલી નાખ્યું છે. એક તરફ મોંઘવારી અને ગેસની અછતને કારણે જાણીતી હોટલોએ બંધ થવાને આરે પહોંચી છે તેવા નિવેદનો આપેલા છે, ત્યારે બીજી તરફ ક્લાઉડ કિચનની બોલબાલા જોવા મળી રહી છે અને પડદા પાછળ આ કારોબાર જોરદાર જોર પકડી રહ્યો છે. નવાઈની એ વાત એ છે કે આખો ખેલ ઘરેલું પાઇપ ગેસ કનેક્શનથી થઈ રહ્યો હોય ત્યારે તંત્ર કેવી કાર્યવાહી કરી રહ્યું છે અથવા તો તંત્રના ધ્યાનમાં છે કે નહીં તે પણ સમજવું જરૂરી છે. મુંબઈ સમાચારના સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલનભાઈ ત્રિવેદીએ એએસ જાપડા જેઓ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી છે તેમની સાથે વાત કરી. તેમણે આ મામલે શું કહ્યું તે સાંભળ્યું. નમસ્કાર સાહેબ, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી. અત્યારે જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એમાં એલપીજી ગેસ સ્ટવ અને ઇન્ડસ્ટ્રીયલ એટલે કમર્શિયલ યુઝ માટેનો આ બંનેના સ્ટોક બાબતમાં અત્યારે સાહેબ શું કહેવું છે આપનું એક પુરવઠા અધિકારી તરીકે? જી, હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમની પ્રથમ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ એલપીજી કનેક્શન અને પીએનજી કનેક્શન છે. અત્યારે સરકારશ્રી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ગેસનો તમામ પુરવઠો છે એ એલપીજી તરફ વાળ્યો છે. અને હાલ જો રાજકોટ જિલ્લાની જ વાત કરીએ તો આપણે ત્યાં ટોટલ મુખ્ય 3 સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે, ઓએનજીસી, એચપીસીએલ અને બીપીસીએલ, અને એમની હેઠળ અંદાજિત 61 જેટલી એજન્સીઓ છે. તો આ તમામમાં રૂટીન આપણી જે સાયકલ છે એ મુજબ તમામ જગ્યાએ પૂરતો પુરવઠો આપણી પાસે આવી રહ્યો છે, લોકોને પણ મળી રહ્યો છે. અચ્છા સાહેબ, જે કમર્શિયલ બાટલાઓ વપરાય છે જે હોટલોમાં ને એમાં, જી, એની જગ્યાએ ઘરેલું ગેસનો ઉપયોગ થાય તો દંડાત્મક કાર્યવાહી ખરી? જી, ઘરેલું જે ગેસ છે એ કોમર્શિયલ તરીકે યુઝ નથી કરી શકાતો. તો એના માટે જો કોઈ આવો કિસ્સો ધ્યાનમાં આવે તો આપણી તમામ મામદારશ્રીઓ છે એ તપાસ કરતા હોય છે ને એનાથી મારી ટીમ પણ છેલ્લા 3 દિવસથી તો તપાસમાં છે. એટલે તો આવો બાટલો જો મળે તો એ જથ્થો આપણે સીઝ કરી દઈએ છીએ ને પછી એનો અહીંયા કેસ ચાલે છે ને પછી એને દંડ કરવામાં આવે છે. અને 3 દિવસની ટીમમાં છે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આજે પણ અમારી ટીમો દ્વારા યુનિવર્સિટી રોડ ઉપર તપાસ કરી છે અને ચાર જેટલા સિલિન્ડરો સીઝ કરવામાં આવ્યા છે. અચ્છા સાહેબ, મારે એ જાણવું હતું કે અત્યારે ક્લાઉડ કિચનનો જમાનો વધતો જાય છે, એટલે ઘરેથી ફૂડ બનાવી અને ઓનલાઈન સ્વિગી, ઝોમેટો એ બધી એપ દ્વારા વેચાતું હોય તો સાહેબ એ ઘરેલું ગેસથી જ એ લોકો તો ફૂડ બિઝનેસ કરે છે, તો એમના માટે કયા નિયમ લાગુ પડે સાહેબ? જો એમના એ ઘરેલું જે હોય તો એમને બોટલ એમની એક જ હોય તો એક જ મળવા પાત્ર હોય, એટલે કોઈ એના નાના પાયે કરતા હોય તો ઠીક છે. નહીંતર એમને ઘરેલું મતલબ કે મારું કનેક્શન છે તો મારી પાસે 2 કનેક્શન તો મને 2 બોટલ જ મળવા પાત્ર થશે. અને હાલ અત્યારે સરકારશ્રીએ 25 દિવસનો સમયગાળો રાખી દીધો છે. બીજી બોટલ તમને 25 દિવસ પછી જ મળશે. એટલે કદાચ એમની પાસે એક બોટલ હોય યુઝ થઈ જાય પછી એમને 25 દિવસ સુધી તો રાહ જોવી જ પડશે. એટલે એ રીતે ત્યાં એ કોઈ રીતે શક્ય નહીં થાય. પણ સાહેબ, તો એ તો આ કમર્શિયલ ગેસ વાપરવો જોઈએ એ લોકોએ, એના માટેનું કોઈ મોટા પાયે કોમર્શિયલ પ્રવૃત્તિ જો કરતા હોય તો કોમર્શિયલ વાપરવો જોઈએ. કેમ કે એ લોકો તો પૈસા લઈને વેચે છે, કમર્શિયલ. અત્યારે તો સ્વિગી કે ઝોમેટો પાસેથી કોઈ એવો ડેટા કલેક્ટ ના કરી શકો કે ભાઈ તમે ઘરે કિચન કોના છે એનો મને આપો ને ત્યાં કોઈ તપાસ થાય કે એવું કઈ? કેમ કે નાઉ ઓનવર્ડ્સ એવું થાય કદાચ આ યુદ્ધની ઓલી લંબાઈ તો ઘરેલું ગેસમાં પણ એ આવી શકે. હવે ઘરેલું ગેસના કનેક્શન લિમિટેડ હોય. એ માની લો કે કોમર્શિયલમાં કેવું છે આપણે કે જે વ્યક્તિને જેટલા જોતા હોય એટલા મળી શકે એમ પૈસા આપીને. અને આપણે આપણું જે ઘરેલું ગેસ છે મારું કનેક્શન છે તો મને મળવા પાત્ર છે, મને એક જ બોટલ મળે વાળા જ છે, કિચન વાળા ગેસ લાઈન વાળા છે. એ તો કિચન વાળી ગેસ લાઈન છે ને એમાં પણ હાઉસ હોલ્ડ જે છે પીએનજી કનેક્શન એમાં પણ એનું જે પ્રેશર હોય છે ને એ લિમિટેડ હોય છે. સાહેબ એમાં મોટા પાયે કોઈ પ્રવૃત્તિ ના થઈ શકે. સાહેબ તમે સમજતા નથી. કમર્શિયલ ઇઝ કમર્શિયલ. જી, એક્ટિવિટી તમે કમર્શિયલ કરો છો તો એ પછી રેસિડેન્શિયલ નથી રહેતું. હા, એવું પણ તપાસ કરાવી લઈએ. અત્યારે છે ને અમારા ટીમો છે એ મોટી હોટેલ રેસ્ટોરન્ટ ને મેઇન રોડ ઉપર છે ત્યાં તપાસમાં છે. પછી આવું પણ અમારે ધ્યાન આવે તો તપાસ કરાવી લઈએ. કેમ કે આ એક મોટો મુદ્દો છે ને અત્યારે હોટેલ વાળામાં એક અટકટ ચાલુ થઈ ગઈ છે કે ભાઈ અમારો શું વાંક છે, એમ અમે કમર્શિયલ વાપરીએ છીએ, અમારો વાંક છે, અમને મોંઘું પણ પડે છે. અને જે ઘરેથી ક્લાઉડ કિચન્સ ચલાવે છે તો એ લોકોને તો સસ્તું પણ બને છે અને માર્જિન લઈ અને આપે છે, તો સરકાર
એની આગળથી કોઈ ટેક્સ કરાવી નથી, લઈએ. અમે તો એ બાબત પણ અમે તપાસ કરાવી લઈએ. એની કોઈ ફૂડ ક્વોલિટી ચેક નથી થતી. મામલતદારશ્રીઓ છે એને પણ અમે આ બાબતે સૂચિત કરી દઈએ. પછી કોર્પોરેશનમાં પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોય છે એમને પણ આ બાબતે થોડું સૂચિત કરી દઈએ. બાકી જાપડા સાહેબ આપની કામગીરી બહુ સરસ છે. આ રાજકોટ Thank you. ખુશ છે એટલે એ બાબતની બીજી કોઈ ફરિયાદ નથી. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આ તો વાત હતી પુરવઠા અધિકારી સાથેની અને તેમણે શું કહ્યું તે. પરંતુ રાજકોટમાં મનપા એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાએ તાજેતરમાં જ એક નાના રેસ્ટોરન્ટમાંથી કમર્શિયલને બદલે ઘરેલું ગેસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આ તો એક પાશેરામાં પહેલી પૂણી જેવું હતું. અત્યારે તો ઘરેલું અને કમર્શિયલ ગેસ સિલિન્ડર વ્યાપક ચેકિંગ થઈ રહ્યું છે. ગુજરાતમાં પણ થઈ રહ્યું છે, રાજકોટમાં પણ થઈ રહ્યું છે. પરંતુ જ્યારે ક્લાઉડ કિચનનો મામલો સામે આવતો હોય ત્યારે આરએમસીના હેલ્થ વિભાગમાં ડૉક્ટર જયેશ વાકાણી સાથે વાત કરીને તેના નિયમો કેવા હોય છે અને લાયસન્સ લેવા માટેની કેવી પ્રક્રિયા હોય છે તે સમજવાનો પ્રયત્ન કર્યો અને તંત્ર તેમાં કેવી કાર્યવાહી કરી શકે છે તે પણ જાણવાનો પ્રયત્ન કર્યો. કારણ કે જે લોકો કોમર્શિયલ ગેસ વાપરીને હોટલ ઉદ્યોગ ચલાવી રહ્યા છે તેમના માટે તો બરાબર છે, પરંતુ ઘરે જ્યારે ઘરેલું ગેસ પાઇપલાઇનમાં પીજી અથવા તો અન્ય ક્લાઉડ કિચનનો કારોબાર કરી રહ્યા છે ત્યારે આ મામલો સમજવો ખૂબ જરૂરી છે. આવો ડૉક્ટર જયેશ વાકાણીએ શું કહ્યું તે સાંભળીએ. નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. ડૉક્ટર જયેશ વાકાણી સાહેબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી જોડાયેલા છે. સાહેબ, આપનું સ્વાગત છે. જી સર, અત્યારે હાલ જે ફૂડ લાયસન્સ ની આપણે વાત કરીશું, પરંતુ તે પહેલા દર્શકોને એ વાત જણાવી દેવી છે કે જે અત્યારે હાલ ક્રાઇસિસ ચાલી રહી છે તેમાં અનેકો હોટલ ઉદ્યોગોને અસર થયેલી છે. પરંતુ એમાં એક અનેક સવાલ એવા પણ થયેલા છે કે ફૂડ લાયસન્સ માટે જે ઘરેથી જે બિઝનેસ કરતા હોય છે, ઓનલાઈન બુકિંગ અથવા તો ઘરે પીજી, અને તો એમની ક્વોલિટી ચેક કરવાની અથવા તો ત્યાં જઈને કોઈ કાર્યવાહી ચેક કરવાનું કંઈ અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરાયેલી છે? જી, આપને જણાવવા માંગુ છે કે FSSAI ના તમામ લાયસન્સ હોલ્ડરો જેટલા પણ હોય એમાં FSSAI નું રજીસ્ટ્રેશન પણ કરાવેલું હોય કે લાયસન્સ હોલ્ડર હોય કે સ્ટેટ લાયસન્સ હોય, આ તમામ જે છે એની તપાસણી જે છે પીરિયોડિક તપાસણી આરોગ્ય શાખા ફૂડ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતી હોય છે. એમાં કોઈ પીજી હોય એમણે પણ રજીસ્ટ્રેશન કર્યું હોય કે કોઈ પણ રેકડીવાળા હોય કે ફૂડ વેન્ડર હોય, આ તમામની ફૂડ ચકાસણી જે છે એ પીરિયોડિકલી અમારી ટીમ દ્વારા મુલાકાતે કરવામાં આવતી હોય છે. સાથે સાથે સિઝનલ જ્યારે પણ ડ્રાઈવની સૂચના આવે એકોર્ડિંગલી, ઉપરાંત કોઈ ગ્રીવેન્સ મળતો હોય ત્યારે પણ આ તમામ બાબતોને આવરી લેવામાં આવતી હોય છે. જી, હમણાં 2 દિવસ પહેલા જ મનપા દ્વારા નાના રેસ્ટોરન્ટમાંથી કોમર્શિયલ ને બદલે ગેસ સિલિન્ડર વાપરતા આવું તેવું પકડી પાડવામાં આવ્યું હતું. આવું એક પ્રેસ નોટ દ્વારા પણ દરેક ને જણાવવામાં આવેલું હતું. પરંતુ સવાલ એ થાય છે કે આ લાયસન્સ જો ન લીધું હોય તો તેવા એકમો અથવા તો તેવા જે શખ્સો છે તેમના તરફ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? હાલ જે છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ જે છે FSSAI ના નિયમો મુજબ તમામ જે ફૂડ બિઝનેસ ઓપરેશન્સ કરતા કોઈ પણ યુનિટ હોય, આઈધર તે લોકો વેન્ડર્સ છે અથવા શોપ ધરાવે છે કે રેસ્ટોરન્ટ છે અથવા કોઈ પોતાનો ઘરેથી પ્રોડક્શનનો બિઝનેસ કરતા હોય, તમામે ફૂડ લાયસન્સ લેવું ફરજિયાત છે. અમારી ટીમની જ્યારે પણ મુલાકાત થાય અને જો એને ફૂડ લાયસન્સ નથી લીધું તો એના બાબતે એને નોટિસ આપવામાં આવે છે અને ફૂડ લાયસન્સ માટે એપ્લિકેશન કઈ રીતે કરવી એનું એક માર્ગદર્શિકા તૈયાર કરેલું એક પેમ્પલેટ છે એ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત એમને કોઈ પણ પ્રકારનો સપોર્ટ જોઈતો હોય તો એમને રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રૂબરૂમાં પણ ફૂડ લાયસન્સ એપ્લાય કરવાની પદ્ધતિ સમજાવવામાં આવે છે. સર, એક છેલ્લો સવાલ છે કે આ આખું જ્યારે ફૂડ ક્વોલિટી અથવા તો ફૂડ લાયસન્સની વાત આપણે કરતા હોઈએ ત્યારે ક્યારેક એવું કોઈ કિસ્સો બન્યો છે કે કોઈ ઘરગથ્થુ ચીજ વસ્તુ ખાદ્ય પદાર્થ બનતા હોય અને તેની ક્વોલિટી ચેક કરવા માટે જવું પડ્યું હોય? અત્યાર સુધી તો લગભગ અમારે ત્યાં આવા કોઈ ઇસ્યુ રજીસ્ટર્ડ થયેલા નથી. પરંતુ હા, ખાસ કરીને જે ઓનલાઈન ફૂડ બિઝનેસ સ્ટાર્ટ થયેલો છે, ખાસ કરીને ઝોમેટો, સ્વિગી વગેરે વગેરે, તો એમાં ઘણી વખત ટેક અવેના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે. એટલે આ અત્યારે ઇમર્જિંગ બિઝનેસ તરીકે આ વસ્તુ ચાલી રહી છે અને લોકો ઘરે એટલે કે હોમ કિચન ક્રિએટ કરીને પણ આ વસ્તુ કરી રહ્યા છે. એટલે કે ગૃહ ઉદ્યોગમાંથી પણ ફૂડ બિઝનેસ જે છે હાલ જે છે એ ઇમર્જ અથવા ઉભરી રહ્યો છે. તો લગભગ અમારે ત્યાં આજ સુધી કોઈ ગ્રીવેન્સ રજીસ્ટર નથી થઈ,
પરંતુ જો રજીસ્ટર્ડ થશે તો 100% આ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જી વાકાણી સાહેબ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, મુંબઈ સમાચારનો હંમેશા એ પ્રયત્ન હોય છે કે અત્યારે હાલ જે સમાચાર ચાલી રહ્યા હોય તે આપ સુધી પહોંચાડવાનો અને સત્ય સમાચાર પહોંચાડવાનો એક પ્રયત્ન હોય છે. મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આપના વિસ્તારમાં જો આ પ્રકારના ક્લાઉડ કિચન જોવા મળે તો અહીં કોમેન્ટમાં પણ જણાવજો. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.